નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે what percent of 8,500 equal to 3,740? એટલે કે 85 નો એટલે કે 8,500 ના કેટલા ટકા બરાબર 3740 થાય. એટલે કે 3,740 થાય. 3,740 થાય. 45%, 47%, 44% અને 47%. 45%, 46%, 44% and 47%. 47%. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આ 8500 ના કેટલા ટકા બરાબર ઇક્વલ આ 3740 થાય તેને શોધવાનું છે. ફરીથી એકવાર વન્સ અગેન આપણે આ 8500 ના કેટલા ટકા બરાબર આ 3740 થાય તેને શોધવાનું છે. તો આગળ અહેડ ફોરવર્ડ આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે આઝ્યુમ કરી લઈએ કે આ 8500 ના x ટકા બરાબર આ 3740 થાય છે. વધુ એક વાર વન્સ મોર આપણે માની લઈએ કે આ 8500 ના x ટકા બરાબર 3740 થાય છે. એટલે આગળ માટે ધાર પર આ 8500 ગુણ્યા આ x ના છેદમાં 100 બરાબર આ 3740 થાય. આ 8500 ગુણ્યા x ભાગ્યા 100 બરાબર આ 3740 થાય. મતલબ કે આ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. ધેટ ઇઝ ઓફ ઇક્વલ ટુ ઇન્ટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. ઓફ ઇક્વલ ટુ ઇન્ટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ આ x ટકા એટલે x ના છેદમાં 100 થાય. એટલે કે x ભાગ્યા 100 થાય. મતલબ કે આ x નો x છે, આ x નો x છે. આગળ આ ટકા એટલે છેદમાં 100 થાય. છેદમાં 100 થાય એટલે કે ભાગાકારમાં 100 થાય. ભાગાકારમાં 100 થાય. ભાગમાં 100 થાય. ભાગ્યામાં 100 થાય. ડિવિઝનમાં 100 થાય. ડિવિઝનમાં 100 થાય. હવે આગળ માટે ધાર પર શું થાય, શું થશે, what would be તો જુઓ શીલો. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે શૂન્યો ઉપર નીચે આગો બેલો કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, ડિલીટ થઈ જશે, નીકળી જશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કેવી રીતે, કઈ રીતે, હાઉ તો જુઓ શીલો. આપણે આ 8500 ને આ 85 ગુણ્યા 100 એમ લખી શકીએ. આ 8500 ને આપણે આ
આ 85 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય, આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય, જેને ઇન શોર્ટ ટૂંકમાં આ ડબલ શૂન્ય ડબલ શૂન્ય ડબલ ઝીરો ઉપર નીચે કેન્સલ થઈ જશે એમ કહેવામાં આવે છે. સહી કરવામાં આવે છે, ટાલ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે. એટલે આગળ આ x બરાબર ઇક્વલ આ x ઇક્વલ ટુ આ 3740 ના છેદમાં આ 85 થશે. ફરીથી એકવાર માટે ધેરફોર આ x બરાબર x ઇક્વલ ટુ આ 3740 ના છેદમાં આ 85 થશે, ના છેદમાં આ 85 થશે, આ 85 થશે. અર્થાત નેમલી ટર્મલી આ ગુણ્યા 85 આ બાજુ આવે, બીજી બાજુ આવે, બાજુ બદલે સાઈડ ચેન્જ કરે તો ભાગ્યા 85 થઈ જાય, ભાગ્યા 85 થઈ જાય, છેદમાં 85 થઈ જાય, છેદમાં 85 થઈ જાય. મતલબ કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય, મતલબ કે આ ગુણ્યાનો ભાગ્યા થઈ જાય, એટલે કે છેદ થઈ જાય. ધેટ ઇઝ ઇન્ટુનો ડિવાઇડેડ થઈ જાય, ઇન્ટુનો ડિવાઇડેડ થઈ જાય, ઇન્ટુનો ડિવાઇડેડ થઈ જાય, ઇન્ટુનો ડિવાઇડેડ થઈ જાય. હવે આગળ આપણે v આ 85 ને 17 ગુણ્યા 5 ને લખી શકીએ. આ 85 ને આપણે 17 ગુણ્યા 5 એમ લખી શકીએ, 17 ગુણ્યા 5 એમ લખી શકીએ. we can write as 70 into 5 of 85 મતલબ કે 17 50 85 થાય, 17 50 85 થાય, 17 50 85 થાય, 17 50 85 થાય. હવે આગળ now ahead now forward આ 3740 ને આ 5 વડે ભાગવાનું છે, 5 વડે ડિવાઈડ કરવાનું છે, 5 વડે ડિવાઈડ કરવાનું છે, 5 વડે ડિવાઈડ કરવાનું છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા હિયર 5 સત્તા 35 થશે, 5 સત્તા 35 થશે, 5 છત્તા 35 થશે. આગળ આ 37 માંથી 35 જાય તો આપણી પાસે 2 બચે, 2 બચે. આગળ આ 24 નીચે, આ 4 નીચે આવે, આ 4 નીચે આવે, આ 4 નીચે આવે, એટલે આપણી પાસે 24 હોય, 24 હોય, 24 હોય, 24 હોય, 24 હોય. એટલે આગળ 5 ચોક 20 થાય, 5 ચોક 20 થાય. આગળ આ 24 માંથી 20 ઘટે તો આપણને 4 મળે, 4 મળે, 4 મળે, 4 મળે, 4 મળે. અને લાસ્ટમાં છેવટે અંતે એન્ડમાં આ શૂન્ય નીચે આવશે, આ શૂન્ય નીચે આવશે, આ 0 નીચે આવશે. એટલે આપણી પાસે 40 હોય, 40 હોય, 40 હોય, 40 હોય. એટલે આગળ છેલ્લે 5 અઠાણ 40 થઈ જાય, 5 અઠાણ 40 થઈ જાય. મતલબ કે 40 માંથી 40 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણને શેષ એટલે કે શેષફળ એટલે કે રિમાઇન્ડર શૂન્ય મળી જાય, 0 મળી જાય, શૂન્ય મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કે કોષણ, ભાગફળ એટલે કે કોષણ આ 748 થાય, 748 થાય, 748 થાય, 748
થાય, મતલબ કે આ 3740 એટલે કે આ 3740 ને આ 5 વડે બાય ધીસ 5 748 વારમાં ભાગ લાગે, 748 વારમાં ભાગ લાગે. ધેટ ઇઝ 748 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, આટલા ટાઈમ્સમાં ડિવાઈડ થશે. ઇન શોર્ટ, ટૂંકમાં આ 748 અને 5 નો એટલે કે 5 અને 748 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 3740 થઈ, 3740 થઈ, 3740 થઈ, 3740 થઈ, 3740 થઈ એટલે આગળ માટે therefore આ x બરાબર ઇક્વલ આ 748 ના છેદમાં આ 17 થાય. ફરીથી એકવાર once again માટે x બરાબર આ 748 ના છેદમાં આ 17 થાય, આ 17 થાય, આ 748 ના છેદમાં 17 થાય. એટલે હવે આગળ નાવ ફોરવર્ડ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ડેટ આ 748 ને 17 વડે ભાગ આપવો પડશે, આ 17 વડે ડિવાઈડ કરવું પડશે, એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીં હિયર 17 ચોક 68 થાય, 17 ચોક 68 થાય, 17 ચોક 68 થાય, 17 ચોક 68 થાય. આગળ આ 74 માંથી 68 જાય, 68 ઘટે તો આપણને 6 મળે, 6 મળે. આગળ આ 8 નીચે આવે તો અગેન ફરી વખત આપણી પાસે 68 હોય, 68 હોય એટલે લાસ્ટમાં આ 17 ચોક 68 થઈ જાય, 17 ચોક 68 થઈ જાય. મતલબ કે 68 માંથી 68 ઘટે તો આપણને શેષ એટલે શેષફળ એટલે રિમાઇન્ડર શૂન્ય મળી જાય, 0 મળી જાય. અર્થાત નામલી ટર્મલી ભાગફળ એટલે કોષણ આ 44 થાય, 44 થાય, આ 44 થાય, 44 થાય, 44 થાય, 44 થાય, 44 થાય. મતલબ કે આ 748 માં એટલે કે આ 748 આ 17 વડે બાય ધી 17 44 આંટીમાં ભાગ લાગે, 44 આંટીમાં ભાગ લાગે. ધેટ ઇઝ 44 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, 44 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. ઇન શોર્ટ ટૂંકમાં આ 44 અને 17 એટલે 17 અને 44 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ આ 748 થાય, 748 થાય, 748 થાય. માટે therefore આ x બરાબર આ 44 થાય, 44 થાય, આ x બરાબર 44 થાય, x ઇક્વલ ટુ 44 થાય, 44 થાય, 44 થાય. માટે therefore આ 85 ના 44% બરાબર 3740 થાય. આ 85 ના 44% બરાબર 3740 થાય. 44% of 8500 equal to 3740
40 થાય, 3740 થાય. એટલે આ 44, આ 44, આ 44, આ 44, આ 44, આ 44 તમારો સાચો જવાબ થાય. એટલે કે 44% તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ સી તમારો યોર સાચો વિકલ્પ થાય. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે વોટ પર્સન્ટ ઓફ 7550 equal to 5285. એટલે કે 7550 ના એટલે કે 7550 ના કેટલા ટકા બરાબર 5285 એટલે કે 5285 થાય. 5285 થાય, 5285 થાય. 71%, 69%, 70% અને 72%. 71%, 69%, 70% and 72%. 72%. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આ 7550 ના કેટલા ટકા બરાબર ઇક્વલ આ 5285 થાય તેને શોધવાનું છે, ફાઇન્ડ કરવાનું છે, સર્ચ કરવાનું છે. ફરીથી એકવાર once again આપણે આ 7550 ના કેટલા ટકા બરાબર આ 5285 થાય તેને શોધવાનું છે. તો ધ્યાન આગળ ફોરવર્ડ આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે એઝ્યુમ કરી લઈએ કે આ 7550 ના x ટકા બરાબર આ 5285 થાય છે. આપણે માની લઈએ કે આ 7550 ના x ટકા બરાબર 5285 થાય છે. 5285 થાય છે. એટલે આગળ માટે therefore આ 7550 ગુણ્યા આ x ના છેદમાં 100 બરાબર ઇક્વલ આ 5285 થાય. આ 7550 ગુણ્યા x ભાગ્યા 100 બરાબર આ 5285 થાય. 5285 થાય મતલબ કે આ ના બરાબર ગુણ્યા સમજવાનું હોય છે. ધેટ ઇઝ ઓફ ઇક્વલ ટુ ઇનટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ અહેડ ફોરવર્ડ x ટકા એટલે x ના છેદમાં 100 થાય, x ભાગ્યા 100 થાય, x ભાગ્યા 100 થાય મતલબ કે ટકા એટલે છેદમાં 100 થાય. એટલે કે ભાગાકારમાં 100 થાય, ભાગમાં 100 થાય, ભાગ્યા 100 થાય, ભાગ્યા 100 થાય, ભાગ્યા 100 થાય, ભાગ્યા 100 થાય. હવે આગળ માટે therefore શું થશે તો જુઓ. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે, કેવી રીતે, હાવ તો જુઓ. સીલો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ
7550 ને આ 7550 ને આ 755 ગુણ્યા 10 એમ લખી શકીએ. આ 7550 ને આપણે બી આ 755 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જશે. આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જશે, જેને ટૂંકમાં ઇન શોર્ટ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે એમ કહી દેવામાં આવે છે. સહી કરી દેવામાં આવે છે, ટેલ કરી દેવામાં આવે છે, કોલ્ડ કરી દેવામાં આવે છે, કોલ્ડ કરી દેવામાં આવે છે, કોલ્ડ કરી દેવામાં આવે છે. એટલે આગળ આ x બરાબર ઇક્વલ આ x બરાબર ઇક્વલ આ 5285 ના છેદમાં આ 755 ગુણ્યા 10 ઇન્ટુ 10 થાય. આ x બરાબર આ 5285 ના છેદમાં આ 755 ગુણ્યા 10 થાય, ગુણ્યા 10 થાય. મતલબ કે આ ગુણ્યા 755 આ બાજુ આવે તો ભાગ્યા 755 થઈ જાય, ભાગ્યા 755 થઈ. એટલે કે ચિહ્ન બદલાય છે. એટલે કે આ ગુણ્યાનું ભાગ્યા થઈ જાય, છેદ થઈ જાય, છેદ થઈ જાય, ડિનોમિનેટર થઈ જાય. આગળ અહેડ ફોરવર્ડ આ છેદમાં 10 એટલે કે ભાગાકારમાં 10 એટલે કે ભાગ્યા 10 ભાગ્યા 10 ભાગ્યા 10 આ બાજુ આવે, બીજી બાજુ આવે એટલે બીજી બાજુ લાવવામાં આવે, બીજી બાજુ લાવવામાં આવે એટલે સાઈડ ચેન્જ કરાવવામાં આવે, સાઈડ ચેન્જ કરાવવામાં આવે. તો ધ્યાન ગુણ્યા 10 થઈ ઇન્ટુ 10 થઈ. અર્થાત નેમલી સાઈન ચેન્જ થઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય, ચિહ્ન બદલાઈ જાય, ચિહ્ન બદલાઈ જાય. મતલબ કે આ ભાગ્યાનું ગુણ્યા થઈ જાય, આ ભાગ્યાનું ગુણ્યા થઈ જાય, આ ભાગ્યાનું ગુણ્યા થઈ જાય, આ ડિવાઇડેડનું ઇન્ટુ થઈ જાય, ડિવાઇડેડનું ઇન્ટુ થઈ જાય. ઇન શોર્ટ ટૂંકમાં આ ભાગ્યા 10 આ બાજુ ગુણ્યા 10 થઈ જાય અને આ ગુણ્યા 755 આ બાજુ ભાગ્યા 755 થઈ જાય, ભાગ્યા 755 થઈ. મતલબ કે સાઈડ ચેન્જ કરવાથી સાઈન બદલાઈ જાય છે, સાઈન ચેન્જ થઈ જાય છે, ચિહ્ન બદલાઈ જાય છે. એટલે બદલી નાખવાનું હોય છે, ચેન્જ કરી નાખવાનું હોય છે, ચેન્જ કરી નાખવાનું હોય છે. એટલે આગળ માટે therefore આ x બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 10 ને આપણે 5 ગુણ્યા 2 એમ લખી શકીએ. આ 10 ને આપણે 5 ગુણ્યા 2 એમ લખી શકીએ. We can write as 5 into 2 of 10 મતલબ કે 5 દો 10 થાય, 2 પચામ 10 થાય, 2 પચામ 10 થાય, 5 દો 10 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ 755 આ 5 વડે ભાગ આપવાનો છે, આ 5 વડે ભાગ આપવાનો છે, 5 વડે ડિવાઈડ કરવાનું છે, 5 વડે ડિવાઈડ કરવાનું છે, 5 વડે ડિવાઈડ કરવાનું છે. એટલે આગળ સૌથી પહેલા સૌપ્રથમ આ 5 એકુ 5 થશે, 5 એકુ 5 થશે, 5 એકુ 5 થશે, 5 એકુ 5 થશે. આગળ આ 7 માંથી 5 જાય તો આપણને 2 મળે, 2 વધે. આગળ આ 5 નીચે આવે, આ 5 નીચે આવે એટલે આપણી પાસે 25 હોય, 25 હોય, 25 હોય, 25 હોય. એટલે આગળ 5 પચામ 25 થાય, 5 પચામ 25 થાય. આગળ
25 માંથી 25 ઘટે તો આપણને 0 મળે, 0 મળે. અને લાસ્ટમાં આ 5 નીચે આવે આપણી પાસે 0.5 હોય, 0.5 એટલે કે 5 હોય, 5 હોય, 5 હોય. એટલે છેલ્લે લાસ્ટમાં આ 5 એકુ 5 થઈ જાય, 5 એકુ 5 થઈ જાય. મતલબ કે 5 માંથી 5 ઘટે તો આપણને શેષ એટલે કે શેષફળ એટલે રિમાઇન્ડર 0 મળી જાય, 0 મળી જાય, 0 મળી જાય, 0 મળી જાય. અર્થાત નેમલી ટર્મલી ભાગફળ એટલે કે કોષણ, ભાગફળ એટલે કે કોષણ આ 151 થાય, 151 થાય, 151 થાય, 151 થાય, 151 થાય. મતલબ કે આ 755 માં એટલે કે આ 755 ને આ 5 વડે by this 5 151 વખતમાં ભાગ લાગે, 151 વખતમાં ભાગ લાગે. that is 151 ટાઈમ્સમાં ડિવાઇડ થશે, આટલા ટાઈમ્સમાં ડિવાઇડ થશે, આટલા ટાઈમ્સમાં ડિવાઇડ થશે. ઇન શોર્ટ ટૂંકમાં આ 5 અને 151 એટલે કે આ 151 અને 5 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ આ 755 થઈ, 755 થઈ, 755 થઈ, 755 થઈ, 755 થઈ, 755 થઈ. in very short અતિ ટૂંકમાં આ 5 ના છેદમાં 755, આ 5 ના છેદમાં 755 એટલે કે આ 5 ભાગ્યા 755, આ 5 ભાગ્યા 755 એટલે આ છેદમાં 151 થાય, આ છેદમાં 151 થાય, છેદમાં 151 થાય એટલે કે ભાગમાં 151 થાય, ભાગમાં 151 થાય એટલે કે 1 ના છેદમાં 151 થાય, 1 ના છેદમાં 151 થાય એટલે કે 1 ભાગ્યા 151 થાય, 1 ભાગ્યા 151 થાય, 1 ભાગ્યા 151 થાય. તો આગળ આ 1 આવે છે કઈ રીતે, આ 1 એટલે 1 આવે છે કઈ રીતે તો જુઓ શીલો. આ 5 ને આપણે 5 ગુણ્યા 1 એમ લખી શકીએ, આ 5 ને આપણે 5 ગુણ્યા 1 એમ લખી શકીએ. એટલે આગળ આ 5 તો કેન્સલ થઈ જાય છે, આ 5 તો કેન્સલ થઈ જાય છે એટલે એક બચેલો હોય, એક બચેલો હોય તે આ 1 છે, તે આ 1 છે અને છેદમાં આ 151 છે, 151 છે. ટૂંકમાં આ 5 ના છેદમાં 755 બરાબર 1 ના છેદમાં 151 થાય એટલે 1 ભાગ્યા 151 થાય. આગળ આ ગુણ્યા 5285 છે, આ ગુણ્યા 5285 છે. આગળ આ ગુણ્યા 2 બચેલા છે, આ ગુણ્યા 2 બચેલા છે, આ ગુણ્યા 2 બચેલા છે. એટલે આગળ માટે ધરપર આ x બરાબર એટલે x ઇક્વલ ટુ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 1 ના છેદમાં 151 છે, 1 ના છેદમાં 151 છે, 1 ભાગ્યા 151 છે, 1 ભાગ્યા 151 છે, 1 ભાગ્યા 151 છે. ત્યાર પછી ધ્યાન આ ગુણ્યા છે, ઇન્ટુ છે, આગળ ફોરવર્ડ આ 5285
85 છે। હવે આગળ અહીં હિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર that આ 5285 ને 5 વડે ભાગી શકાશે 5 વડે ભાગી શકાશે 5 વડે ડિવાઇડ કરી શકાશે 5 વડે ડિવાઇડ કરી શકાશે બીકોઝ એટલે કે એસ એટલે કે કારણ કે આ 5285 નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ એટલે કે છેલ્લો અંક એટલે કે લાસ્ટ ડિજિટ આ 5 છે 5 છે આ 5 છે 5 છે આ 5 છે 5 છે હવે આગળ જો 5 વડે ભાગવામાં આવે 5 વડે ભાગવામાં આવે તો 5 વડે ઉપર ગુણવું પણ પડે ઉપર 5 વડે ગુણવું પણ પડે તો જ સાચું કહેવાય અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય રોંગ કહેવાય ફોલ્સ કહેવાય ઇનકરેક્ટ કહેવાય અનફેર કહેવાય મતલબ કે ઊંધું રિવર્સ ઉલટું વાઇસ વર્ષા આ 5 ઉપર નીચે કેન્સલ થઈ જાય આ 5 ઉપર નીચે કેન્સલ થઈ જાય આ 5 ઉપર નીચે કેન્સલ થઈ જાય તો જે સંખ્યા હતી તેની તે જ પાછી આવી જાય એટલે કે આ 5285 પાછા આવી જાય આ 5285 પાછા આવી જાય 5285 પાછા આવી જાય હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ ગુણ્યા 2 બચેલા છે ઇન્ટુ 2 રિમેનિંગ છે ઇન્ટુ 2 રિમેન્સ છે ઇન્ટુ 2 લાભ છે એટલે આગળ માટે ધારપર આ x બરાબર એટલે x ઇક્વલ ટુ શું થાય તો જુઓ સીલો સૌપ્રથમ આ 1 ના છેદમાં 151 છે 1 ના છેદમાં 151 છે 1 ના છેદમાં 151 છે ત્યાર પછી ધ્યાન આ ગુણ્યા છે ઇન્ટુ છે હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ 5285 ને આ 5 વડે ભાગ આપવાનો છે 5 વડે ડિવાઇડ કરવાનું છે એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીં હિયર આ 5 એકુ 5 થાય આગળ 5 માંથી 5 ઘટે તો આપણને 0 મળે ત્યારબાદ આ 2 નીચે આવે એટલે આપણી પાસે 0 2 હોય એટલે કે 2 હોય 2 હોય આ 2 હોય આ 2 હોય પરંતુ આ 2 ને 5 વડે ભાગી શકાય નહીં આ 2 ને 5 વડે ભાગી શકાય નહીં આથી તેથી ભાગફળમાં એટલે કોષંટમાં એક શૂન્ય મૂકી દેવાનું હોય છે 10 પુટ કરી દેવાનું હોય છે ત્યારબાદ ધ્યાન આ 8 નીચે આવશે બિલો આવશે એટલે આપણી પાસે 28 હોય 28 એટલે આગળ 5 50 25 થાય 5 50 25 એટલે 25 થાય આગળ આ 28 માંથી 25 જાય તો આપણને 3 મળે અને લાસ્ટમાં આ 5 નીચે આવે તો આપણી પાસે 35 હોય 35 હોય એટલે છેલ્લે આ 5 છતાં 35 થઈ જાય 5 છતાં 35 થઈ જાય એટલે કે 35 માંથી 35 ઘટે તો આપણને
આપણને શેષ એટલે કે શેષફળ એટલે રિમાઇન્ડર શૂન્ય મળી જાય, 0 મળી જાય, શૂન્ય મળી જાય, 0 મળી જાય. ઇન શોર્ટ, ટૂંકમાં ભાગફળ એટલે કે ક્વોશન્ટ, ભાગફળ એટલે કે ક્વોશન્ટ આ 10 છો 57 થઈ, 1057 થઈ, 1057 થઈ, 1057 થઈ. મતલબ કે મીન્સ ડેટ આ 5285 માં એટલે કે આ 5285 ને આ 5 વડે બાય ધીસ 1057 વારમાં ભાગલા, ધેટ ઇઝ 1057 ટાઈમ્સમાં ડિવાઇડ થશે. આટલા ટાઈમ્સમાં ડિવાઇડ થશે, આટલા ટાઈમ્સમાં ડિવાઇડ થશે. મતલબ કે આ 1057 અને આ 5 નો એટલે 5 અને 1057 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 5285 થઈ, આ 5285 થઈ, આ 5285 થઈ, આ 5285 થઈ, 5285 થઈ. ઇન વેરી શોર્ટ, અતિ ટૂંકમાં આ 5285 ના છેદમાં 5 એટલે કે આ 5285 ભાગ્યા 5 બરાબર આ 1057 ના છેદમાં 1 થઈ. આ 1057 ના છેદમાં 1 થાય એટલે કે 1057 ભાગ્યા 1 થઈ, ભાગ્યા 1 થઈ. તો આ 1 આવે છે કઈ રીતે, આ 1 આવે છે કઈ રીતે, હાઉ ટુ કમ્સ. તો જુઓ સીધો આ 5 ને આપણે 5 ગુણ્યા 1m લખી શકીએ, 5 ગુણ્યા 1m લખી શકીએ, જેમાંથી 5 કેન્સલ થઈ જાય છે અને આ એક બચેલો હોય તે આ 1 છે, એક જે બચેલો હોય તે આ 1 છે, આ 1 છે, આ 1 છે. અને લાસ્ટમાં છેવટે અંતે આખરે અલ્ટિમેટલી ફાઇનલી એન્ડમાં આ ગુણ્યા 5 અને આ ગુણ્યા 2 બચેલા છે, આ ગુણ્યા 5 અને ગુણ્યા 2 બચેલા છે, આ ગુણ્યા 5 અને ગુણ્યા 2 બચેલા છે. એટલે આગળ માટે ધારો આ x બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 151 આ 1057 થઈ જશે. ફરીથી એકવાર વન્સ અગેન આ 151 આ 1057 થઈ જશે. એટલે કે આ 1057 માં એટલે કે આ 1057 ને આ 151 વડે બાય ધીસ 151 7 વારમાં 7 વારમાં ભાગલા છે, ધેટ ઇઝ 7 ટાઈમ્સમાં ડિવાઇડ થશે, 7 ટાઈમ્સમાં ડિવાઇડ થશે. મતલબ કે આ 151 અને 7 નો એટલે 7 અને 151 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 1057 થઈ, 1057 થઈ, 1057 થઈ, 1057 થઈ. એટલે શું આગળ ફોરવર્ડ આ 7 50 35 આગળ 35 દુ 70 થઈ, આ 7 50 35 થઈ અને આગળ 35 દુ 70 થઈ એટલે x બરાબર 70 થઈ, x ઇક્વલ ટુ 70 થઈ. માટે ધરપોર આ 7550 ના 70% બરાબર 5285 થઈ. આ 7550 ના 70% બરાબર 5285 થઈ. આ 70% of 7550 equal to 5285 થાય.
આ 70 તમારો યોર રાઈટ આન્સર થાય. ધેટ ઇઝ 70% રાઈટ આન્સર થાય. ધેટ ઇઝ આ ઓપ્શન સી તમારો રાઈટ એટલે કરેક્ટ ઓપ્શન થાય. આગળ થર્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે what percent of 8,800 equal to 4,840 એટલે કે 8800 ના એટલે કે 8,800 ના કેટલા ટકા બરાબર ઇક્વલ 4840 થાય. એટલે કે 4840 થાય. 4840 થાય. 51%, 52%, 54% અને 55%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આ 8800 ના કેટલા ટકા બરાબર ઇક્વલ આ 4840 થાય તેને શોધવાનું છે. ફરીથી એકવાર once again આપણે v આ 8800 ના કેટલા ટકા બરાબર આ 4840 થાય તેને શોધવાનું છે. તો આગળ આગળ ફોરવર્ડ આપણે માની લઈએ કે ધારી લઈએ કે આ 8800 ના એ ટકા બરાબર આ 4840 થાય છે. આપણે માની લઈએ કે આ 8800 ના એ ટકા એટલે સ્મોલ એ ટકા બરાબર 4840 થાય છે. 4840 થાય છે. 4840 થાય છે એટલે આગળ માટે ધારપર આ 8800 ગુણ્યા એના છેદમાં 100 બરાબર આ 4840 થાય. આ 8800 ગુણ્યા એના છેદમાં 6 બરાબર આ 4840 થાય. મતલબ કે ના એટલે ગુણ્યા થાય ઓફ ઇક્વલ ટુ ઇન્ટુ થાય. આગળ એ ટકા એટલે એ ભાગ્યા 100 થાય. મતલબ કે આ એ નો એ આગળ ટકા એટલે છેદમાં 100 થાય ભાગાકારમાં 100 થાય. એટલે આગળ માટે ધરપર શું થાય તો જુઓ સૌપ્રથમ આ ડબલ ઝીરો ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આગળ આ એ બરાબર આ 4840 ના છેદમાં આ 88 થાય 88 થાય. આ 4840 ના છેદમાં આ 88 થાય. મતલબ કે આ ગુણ્યા 88 આ બાજુ ભાગ્યા 88 થઈ જાય. એટલે આગળ માટે ધરપર આ એ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 88 ને 11 ગુણ્યા 8 એમ લખી શકીએ. આ 88 ને આપણે 11 ગુણ્યા 8 એમ લખી શકીએ. મતલબ કે 11 અઠ્ઠામ 88 થાય. 11 અઠ્ઠામ 88 થાય. 11 અઠ્ઠામ 88 થાય. 11 અઠ્ઠામ 88 થાય. હવે આગળ આ 4840 ને આ 11 વડે ભાગી શકાશે. આ 11 વડે ડિવાઈડ કરી શકાશે. એટલે 100 આપણે ભાગફળ એટલે કોષણ મેળવવાનું છે, પ્રાપ્ત કરવાનું છે.
ગેટ કરવાનું છે સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા 11 ચોક 44 થશે 11 ચોક 44 એટલે 44 થશે આગળ આ 48 માંથી 44 ઘટે તો આપણને 4 મળે 4 મળે આગળ આ 4 નીચે આવે એટલે આપણી પાસે 44 હોય 44 હોય એટલે આગળ આ 11 ચોક 44 થાય 11 ચોક 44 થાય આગળ આ 44 માંથી 44 ઘટે તો આપણને 0 મળે 0 મળે ત્યારબાદ આ 0 નીચે આવે એટલે આપણી પાસે 0 0 હોય એટલે કે ડબલ ઝીરોસ હોય ડબલ ઝીરોસ હોય ડબલ ઝીરોસ એટલે કે 0 જ હોય 0 જ હોય 0 જ હોય 0 જ એટલે આગળ આ 0 ને 11 વડે ભાગી શકાય નહીં આ 0 ને 11 વડે ડિવાઈડ કરી શકાય નહીં એટલે 100 આ ભાગફળમાં એટલે ક્વોશન્ટમાં એક 0 મૂકી દેવાનું હોય છે 10 પુટ કરી દેવાનું હોય છે 10 પુટ કરી દેવાનું હોય છે ઇન શોર્ટ ટૂંકમાં ભાગફળ એટલે ક્વોશન્ટ આ 440 થાય 440 થાય 440 થાય મતલબ કે આ 4840 માં એટલે કે આ 4840 ને આ 11 વડે બાય ધીસ 11 440 બારમાં ભાગ લાગી 440 ટાઈમ્સમાં ડિવાઈડ થશે આટલા ટાઈમ્સમાં ડિવાઈડ થશે મતલબ કે આ 440 અને 11 નો એટલે 11 અને 440 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 4840 થાય આ 4840 થાય 4840 થાય 4840 થાય ઇન શોર્ટ ટૂંકમાં આ 4840 ના છેદમાં 11 એટલે કે આ 4840 ભાગ્યા 11 બરાબર આ 440 થાય 440 થાય અને છેદમાં એટલે ભાગાકારમાં આ 8 બચેલા છે 8 remains 8 left 8 remains 8 remaining છે એટલે આગળ માટે therefore આ a બરાબર ઇક્વલ શું થશે તો જો અહીંયા આ 440 ને આ 8 વડે ભાગવાનું છે 8 વડે ડિવાઈડ કરવાનું છે એટલે સૌપ્રથમ અહીંયા 8 50 40 થશે 8 50 40 થશે 40 થશે આગળ આ 44 માંથી 40 જાય તો આપણને 4 મળે 4 મળે આગળ આ 0 નીચે આવે એટલે આપણી પાસે 40 હોય 40 હોય એટલે આગળ 8 50 40 થઈ જાય 8 50 40 થઈ એટલે કે 40 માંથી 40 ઘટે તો આપણને શેષફળ એટલે રિમાઇન્ડર 0 મળી જાય 0 મળી જાય અર્થાત નેમલી ટર્મલી ભાગફળ એટલે ક્વોશન્ટ આ 55 થાય 55 થાય મતલબ કે આ 440 માં એટલે 440 ને આ 8 વડે બાય ધીસ 8 55 વારમાં ભાગ લાગે 55 ટાઈમ્સમાં ડિવાઈડ થશે 55 ટાઈમ્સમાં ડિવાઈડ થશે ઇન શોર્ટ ટૂંકમાં આ 440 ના છેદમાં 8 એટલે 440 ભાગ્યા 8 બરાબર આ 55 થાય 55 થાય માટે therefore a બરાબર 55 થાય that is a equal to small a equal to 55 થાય 55 થાય માટે therefore આ 88 સુના 55% બરાબર 4840 થાય આ 88 સુના 55% બરાબર 4840 થાય that is 55% of 8800 equal to 4840 થાય એટલે શું આ 55 આ 55 આ 55 આ 55
તમારો યોર કરેક્ટ આન્સર that is 55% correct answer that is this option D your correct option થાય. હવે આગળ લાસ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે what percentage of 5670 equal to 3780, એટલે કે 5670 ના એટલે કે 5770 ના કેટલા ટકા બરાબર 3780 એટલે કે 3780 થાય. 3780 થાય. 66 એકના છેદમાં 3%, એટલે કે 66.1/3%. આગળ બી 67 એકના છેદમાં 3%, એટલે કે 67.1/3%. આગળ 67.2/3% અને 66.2/3%. 66 1/3%, 67 1/3%, 67 2/3%, and last D 66 2 divided by 3%, that is percentage, that is percentage. હવે આગળ આપણે V આ 5670 ના કેટલા ટકા બરાબર ઇક્વલ આ 3780 થાય તેને શોધવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, મેળવવાનું છે, ગેટ કરવાનું છે. વન્સ અગેન ફરીથી એકવાર આ 5670 ના કેટલા ટકા બરાબર આ 3780 થાય તેને શોધવાનું છે. તો ધ્યાન આપણે માની લઈએ કે આ 5670 ના એ ટકા બરાબર આ 3780 થાય છે. આપણે ધારી લઈએ, એઝ્યુમ કરી લઈએ, સપોઝ કરી લઈએ, માની લઈએ કે આ 5770 ના એ ટકા બરાબર આ 3780 થાય છે. 3780 થાય છે એટલે આગળ માટે ધ્યારપર આ 5670 ગુણ્યા એના છેદમાં 100 બરાબર આ 3780 થાય. આ 5670 ગુણ્યા એના છેદમાં 100 બરાબર 3780 થાય. એટલે આગળ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આગળ માટે ધેરફોર આ એ બરાબર ઇક્વલ આ 3780 ના છેદમાં આ 567 ગુણ્યા આ 10 થાય 10 થાય. આ એ બરાબર આ 3780 ના છેદમાં આ 567 ગુણ્યા આ 10 થાય. મતલબ કે આ ગુણ્યા 567 આ બાજુ ભાગ્યા 567 થઈ ભાગ્યા 567 થઈ. એટલે કે આ ગુણ્યાનું ભાગ્યા થઈ એન્ડ અને આ ભાગ્યા 10 આ બાજુ ગુણ્યા 10 થઈ. એટલે કે ચિહ્ન બદલાય છે. એટલે કે આ ભાગ્યાનું ગુણ્યા થઈ ડિવાઇડેડનું ઇન્ટુ થઈ ડિવાઇડેડનું ઇન્ટુ થઈ જાય. એટલે આગળ માટે ધેરફોર આ એ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 567 ને 3 વડે ભાગી શકાશે, 3 વડે ડિવાઇડ કરી શકાશે. વધુ એક પર વન્સ મોર સૌપ્રથમ આ 567 ને 3 વડે
ભાગી શકાશે, 3 વડે ડિવાઈડ કરી શકાશે. બી કઈ રીતે, કેવી રીતે, હાઉ, કેમ, વાય. તો જુઓ શીલો, સૌપ્રથમ આ 567 ના અંકોનો સરવાળો કરવાનો હોય છે. આ 567 ના અંકોનો સરવાળો કરવાનો હોય છે. ડિજિટ્સનો સમ કરવાનો હોય છે. ડિજિટ્સનું સમેશન કરવાનું હોય છે. એટલે આગળ સૌપ્રથમ આ 6 ને 5, આ 5 ને 6, 5 ને 6, 5 ને 6, 5 ને 6, 11 થાય, 11 થાય, 11 થાય, 11 થાય. આગળ 11 ને 7, 18 થાય, 18 થાય, 18 થાય. આગળ આ 18 ને એટલે કે આના અંકોના સરવાળાને આ 3 વડે ભાગી શકાય છે. આ 3 વડે ભાગી શકાય છે. એટલે કે 3 સંગ 18 થાય છે. 3 સંગ 18 થાય છે. માટે therefore આ સંખ્યાને એટલે આ 567 ને પણ 3 વડે ભાગી શકાય. માટે therefore આ 567 ને પણ આ 3 વડે ભાગી શકાય. આપેલી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. પણ કેટલા વખતમાં how many timesમાં તે અહીંયા લખવાનું હોય છે. write કરવાનું છે. અહીંયા લખવાનું છે. write કરવાનું છે. તો તેના માટે સ્પષ્ટ છે કે it is clear that આ 567 ને 3 વડે ભાગ આપવો પડે, 3 વડે ડિવાઈડ કરવું પડે. એ સૌપ્રથમ આ 3 એકુ 3 થાય, 3 એકુ 3 થાય, 3 એકુ 3 થાય. આગળ 5 માંથી 3 જાય તો આપણને 2 મળે, 2 મળે, 2 મળે. આગળ 6 નીચે આવે એટલે આપણી પાસે 26 હોય, 26 હોય, 26 હોય, 26 હોય. એટલે આગળ 3 અઠ્ઠાણ 24 થાય, 3 અઠ્ઠાણ 24 થાય. આગળ આ 26 માંથી 24 ઘટે તો આપણને 2 મળે, 2 મળે, 2 મળે, 2 મળે. આગળ આ 7 નીચે આવે એટલે આપણી પાસે 27 હોય, 27 હોય. એટલે આગળ 3 9 27 થઈ જાય, 3 9 27 થઈ જાય. એટલે કે 27 માંથી 27 ઘટે તો આપણને શેષ એટલે શેષફળ એટલે રિમાઇન્ડર 0 મળી જાય, 0 મળી જાય, 0 મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કોષણ આ 189 થઈ, 189 થઈ, 189 થઈ, 189 થઈ. આ 189 થાય, આ 189 થાય, 189 થાય. મતલબ કે means કે આ 567 ને આપણે v આ 3 ગુણ્યા 189, આ 3 ગુણ્યા 189 એટલે કે 189 ગુણ્યા 3, 189 ગુણ્યા 3 એમ લખી શકે. આ રીતે રાઈટ કરી શકે, આ રીતે રાઈટ કરી શકે, આ રીતે રાઈટ કરી શકે, આ રીતે રાઈટ કરી શકે. હવે આગળ now ahead, now forward. આ 189 દુ 378 થાય છે. આ 189 દુ 378 થાય છે. મતલબ કે આ 378 માં એટલે કે આ 378 ને આ 189 વડે 2 વખતમાં ભાગ લાગે, ધેટ ઇઝ 2 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 2 અને 189 એટલે કે આ 189 અને 2 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 378 થાય છે, આ 378 થાય છે, આ 378 થાય છે. મતલબ કે આ 189 ના આ 189 ના આ 189 ના પામણા
બમણા એટલે બે ગણા એટલે ટ્વાઇસ એટલે ડબલ એટલે ટુ ફોલ્ડ આ 378 થઈ 378 થઈ. ઇન શોર્ટ ટૂંકમાં આ 378 ના છેદમાં 189 એટલે આ 378 ભાગ્યા 189 બરાબર આ બે થઈ આ ટુ થઈ આ બે થઈ ટુ થઈ આ ટુ થઈ એટલે આગળ આ 20 ગુણ્યા 10 આ 20 ગુણ્યા 10 20 ગુણ્યા 10 200 થાય 200 થાય 200 થાય 200 થાય 200 થાય મતલબ કે આ બે એકુ બે થાય બે એકુ બે થાય બે એકુ બે થાય એક દો દો થાય એક દો થાય અને આ બે શૂન્ય આ ટુ ઝીરોસ આ બેની પાછળ લાગી જાય ટુની બિહાઇન્ડ લાગી જાય ટુની આફ્ટર લાગી જાય ટુની નેક્સ્ટ લાગી જાય અને છેદમાં એટલે ભાગાકારમાં ભાગમાં ભાગ્યમાં ડિવિઝનમાં ડિનોમિનેટરમાં આ 3 તો છે 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 3 તો છે મતલબ કે આ આખાનું આ સમગ્રનું આ હોલનું સાદુરૂપ એટલે સિમ્પ્લિફિકેશન આ 200 ના છેદમાં 3 એટલે કે 200 ભાગ્યા 3 થાય 200 ભાગ્યા 3 થાય 200 ભાગ્યા 3 થાય 200 ભાગ્યા 3 થાય એટલે આગળ માટે therefore આ એ બરાબર ઇક્વલ આ 66 2 ના છેદમાં 3 થાય 66 2 ના છેદમાં 3 એટલે કે 66 પૂર્ણ 2 ના છેદમાં 3 થાય 66 2/3 થાય 66 2/3 થાય મતલબ કે means કે આ 66 તારીખ 198 થાય 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 198 એટલે કે આ 66 અને 3 નો એટલે 3 અને 66 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 198 થાય આગળ આ 198 ને 2 આ 198 ને 2 એટલે કે આ 198 વત્તા 2 આ 198 વત્તા 2 બરાબર આ 200 થાય 200 થાય આ 200 થાય અને છેદમાં 3 તો છે ભાગમાં 3 તો છે ઇન શોર્ટ ટૂંકમાં આ 200 ના છેદમાં 3 સાદો અપૂર્ણાંક છે સિમ્પલ ફ્રેક્શન છે જેને મિશ્ર અપૂર્ણાંકમાં એટલે કે મિક્સ્ડ ફ્રેક્શનમાં આ 66 2 ના છેદમાં 3 એમ લખાય એટલે કે 66 પૂર્ણાંક 2 ના છેદમાં 3 લખાય 66 પૂર્ણાંક 2 ના છેદમાં 3 લખાય માટે therefore a બરાબર 66 2 ના છેદમાં 3 that is a equal to 66 2 upon 3 that is 2 divided by 3 થાય માટે therefore આ 5670 ના આ 66 2 ના છેદમાં 3 બરાબર 3780 થાય આ 5670 ના આ 66 2 ના છેદમાં 3 બરાબર 3780 થાય આ 66 2/3% of 5670 equal to 3780 થાય એટલે સો આ 66 આ 2 ના છેદમાં 3 તમારો રાઈટ આન્સર થાય એટલે કે આ
એટલે કે આ 66 2/3% તમારો રાઈટ આન્સર થાય. એટલે કે આ ઓપ્શન ડી તમારો યોર રાઈટ ઓપ્શન થાય. થેન્ક યુ.